નમસ્કાર મિત્રો, વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આજે તમારી સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું. 2020-21નું વર્ષ ચાલી રહ્યું છે મિત્રો, અને આવતી માર્ચ મહિનાની જે પરીક્ષા હોય એ 5મા મહિનામાં એટલે કે મે મહિનામાં યોજાનાર છે. બહુ સમયથી તમારા મનમાં પ્રશ્નો હતા કે શું આમાં પેપર સ્ટાઇલમાં કોઈ ફેરફાર થશે. 30% અભ્યાસક્રમ જે રદ થઈ ગયો એની તો આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છીએ, પણ નવી પેપર સ્ટાઇલ સરકારમાં ઘણી બધી વિચારણા હેઠળ હતી કે હેતુલક્ષી પ્રશ્નોની થોડુંક પ્રમાણ વધારવામાં આવે. તો એ જ બાબતના અનુસંધાનમાં આજે જ્યારે સરકારના શિક્ષણ વિભાગે જે નવી બાબતો નવા અલગ અલગ પેપરોમાં અથવા તો અલગ અલગ વિષયોમાં જે નવું માળખું એટલે કે નવી સુધારેલ પેપર સ્ટાઇલ જ્યારે આજે ડિક્લેર કરી છે, ત્યારે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં ખાસ મિત્રો મનોવિજ્ઞાન વિષયમાં શું છે તેનું પરિરૂપ અને પેપરનું માળખું એની વાત કરતો વિડીયો અગાઉ તમારી સમક્ષ મેં મૂક્યો છે. જ્યારે આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં પ્રશ્નપત્રના પરિરૂપની મિત્રો, ખાસ કે જેમાં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર એટલે કે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે વિકલ્પો કેટલા ગુણના પૂછાય, 1 ગુણના પ્રશ્ન, 2 ગુણના પ્રશ્નો કે 3 ગુણના પ્રશ્ન હોય કે 5 ગુણના પ્રશ્ન હોય, એ કેવી રીતે પૂછાય છે એની ચર્ચા કરવી છે. સાથે ને સાથે અહીંયા જે વાત કરી છે પ્રકરણ દીઠ ગુણભાર એટલે કે આપણા જે 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે તેની ચર્ચા. એટલે આજનો આ વિડીયો જેમાં કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે એવી સંપૂર્ણ સમજ તમને હું આપવા જઈ રહ્યો છું. એટલે ખાસ મિત્રો જરાય પણ પ્રશ્ન મનમાં રાખ્યા વિના લાસ્ટ સુધી આ વિડીયો તમે જોજો મિત્રો, કારણ કે આ અગાઉ મેં મનોવિજ્ઞાનના વિડીયોમાં કહ્યું હતું તેમ દરેક વિષયના 2 વિડીયો તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું. એક અત્યારે જે વાત કરીએ છીએ પ્રશ્નપત્રનું પરિરૂપ છે, જ્યારે આના પછી તત્વજ્ઞાનના પેપરના માળખાની ચર્ચા આના પછીના વિડીયોમાં જ કરવાના છીએ. એટલે ખાસ ક્રમશઃ બંને વિડીયો જોવાનું તમે જરાય પણ ચૂકશો નહીં. ચાલો, તો આમાં જે દર્શાવ્યું છે તે પ્રમાણે મિત્રો અહીંયા તમે સમજી શકો છો. અહીંયા એક 2 વસ્તુ અહીંયા જે આપી છે એ તમારે ખાસ સમજવાની છે કે જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે, એટલે કે વૈકલ્પિક પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે. અહીંયા 2 જગ્યાએ તો અહીંયા સુધી તો એ વાત લાગુ પડતી નથી, પણ અહીંયાથી એ વસ્તુ લાગુ પડશે. એ શું છે એની ચર્ચા હમણાં કરીએ છીએ, પણ પહેલેથી જ શરૂઆત કરીએ વિભાગ એમાં એટલે કે હેતુલક્ષી, જેના આપણે વિકલ્પો કહીએ છીએ. વિકલ્પો કેટલા? 15 વિકલ્પો મિત્રો, યાદ રાખજો. વિભાગ એમાં જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે 10 વિકલ્પો પૂછાતા હતા, તેને બદલે હવે નવા પેપરમાં 15 પ્રશ્નો 15 વિકલ્પો પૂછાશે અને કુલ ગુણ અહીંયા આપેલા છે 15, એટલે કે 1 ગુણનો 1 વિકલ્પ એવી રીતે પૂછાય. અને સાથે સાથે અતિ ટૂંકા પ્રશ્નો એટલે કે આપણે જેને 1 ગુણનો 1 પ્રશ્ન એવા શોર્ટ ક્વેશ્ચન કહીએ છીએ, એવા પણ કુલ 15 જેટલા પ્રશ્નો પૂછાય અને 1 ગુણનો 1 પ્રશ્ન એટલે કે 15 પ્રશ્ન. આ વાત અહીંયા આપણે પૂરી થઈ. હવે જે ચર્ચા કરવી છે મિત્રો, 2 ગુણનો 1 પ્રશ્ન તમને ખબર હોય તો વિભાગ સીમાં 2 ગુણનો 1 એવા 11 પ્રશ્ન પૂછાતા, 11 દુ 22 માર્ક્સના. હવે તેને બદલે હવે અહીંયા 10 જ પ્રશ્નો પૂછાવાના છે. કેટલા? 10 જ પ્રશ્નો મિત્રો. હવે અહીંયા વિકલ્પ સાથેની વાત એવું કહે છે કે કુલ વિભાગ સીમાં જ્યારે 2 ગુણના પ્રશ્નો પૂછાશે એમાં ટોટલ 14 પ્રશ્નો આપેલા હશે અને 14માંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. એટલે 4 પ્રશ્નો વધારાના આપેલા છે મિત્રો. 14માંથી લખવાના તો કેટલા છે? માત્ર ને માત્ર 10 જ. એટલે 10 દુ 20, 2 ગુણનો 1 પ્રશ્ન એટલે વિભાગ સી આપણો રહેશે 20 ગુણનો.
ત્યાર પછી 3 ગુણનો એક પ્રશ્ન, એવા પણ અહીંયા 10 પ્રશ્નો તમારા એના જવાબ લખવાના છે. અહીંયા પણ આપેલા હશે 14, એટલે કે 4 વધારાના પ્રશ્નો આપેલા હશે. અહીંયા કે વિકલ્પ સાથે ટોટલ 14 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે લખવાના છે 10. એક પ્રશ્નના કેટલા ગુણ છે? 3, એટલે 10 તારે 30, એટલે કે 30 માર્ક્સનો વિભાગ ડી મોટા પ્રશ્નો, 3 ગુણનો એક પ્રશ્ન એવા લખવાના. અને લાસ્ટ વિભાગ ઈ જે હશે 5 ગુણના પ્રશ્નો. મિત્રો અત્યારે હું વિભાગ ABCD એ હું કહી રહ્યો છું ને, પણ એ આખા પેપરનું માળખું કેવું છે એ આના પછીના વિડીયોમાં તમને હું ડિટેલમાં સમજાવવાનું છે, એટલે એ વિડીયો પણ ખાસ તમે જોશો. જેમાં જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે 5 પ્રશ્નો પૂછાતા મિત્રો, એટલે 5 25 ગુણનું હતું. અહીંયા 20 જ ગુણનો વિભાગ ઈ થઈ ગયો. એમાં 4 જ પ્રશ્નો તમારે મોટા લખવાના છે. પણ એમાં અહીંયા જુઓ, પહેલાં 5 પ્રશ્નો આપેલા હોય અને 5 લખવાના રહેતા, એમાં હવે 6 પ્રશ્નો આપેલા હશે. કેટલા? 6 જેટલા પ્રશ્નો આપેલા હશે. એમાંથી તમારે લખવાના કેટલા છે? 4 જ. એનો અર્થ એવો થયો કે 2 વધારાના પ્રશ્નો આપેલા હોય, એટલે કે વિકલ્પ સાથેના 2 વધારાના પ્રશ્નો આપેલા હશે જોડે, એટલે કે 6માંથી કોઈ પણ 4ની ચોઈસ તમારે કરવાની રહેશે. ઓકે, ખ્યાલ આવી ગયો ને મિત્રો? આ પ્રશ્નના પ્રકાર પ્રમાણેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. હવે તત્વજ્ઞાનમાં કુલ આપણા 10 ચેપ્ટર છે, બરાબર. હવે એમાં ચેપ્ટર વાઇઝ એમાં કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે એની ચર્ચા થોડીક આપણે કરી લઈએ. તો સૌથી પહેલું આપણું જે ચેપ્ટર છે, સૌથી પહેલું ચેપ્ટર વિધાનના રૂપો ને તેના પ્રકારો, એમાંથી કુલ 14 ગુણના પ્રશ્નો પૂછાશે. કેટલા? 14 ગુણના મિત્રો. હવે અહીંયા વિકલ્પ સાથે 19, એટલે કે વિકલ્પ એટલે એવું કહી શકાય બેટા કે દાખલા તરીકે પહેલા પ્રશ્નમાંથી, અત્યારે હું તમને સમજાવી દઉં કે પહેલા ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન તમારે વિભાગીમાં પૂછાય છે, માનો કે. હવે પ્રશ્ન નંબર 64મો પ્રશ્ન હોય અથવા તો 59મો પ્રશ્ન હોય, 59 નંબરનો પ્રશ્ન હોય, તો એ પ્રશ્ન એક પ્રશ્ન હોય અને એના ઓરમાં, એના અથવામાં બીજો એક પ્રશ્ન હોય. માનો કે અહીંયા એક પ્રશ્ન આપેલો છે અને એના ઓરમાં બીજો એક પ્રશ્ન આપેલો છે. હવે કાં તો આ લખો કાં તો આ લખો તમે. આ પણ પહેલા ચેપ્ટરનો છે, આ પણ પહેલા ચેપ્ટરનો છે. 5 ગુણમાં, એટલે તમારે લખવાનો તો એક જ છે. એટલે ઘણા અહીંયા ગણતરી કરીએ તો 5 જ ગુણ થાય, પણ અહીંયા વિકલ્પ સાથે કહે છે, એટલે કે બંને, એટલે 5 એટલે 10 માર્ક્સના પ્રશ્નો વિકલ્પ સાથેની વાત છે. એવું કંઈક વાત કહેવા માગે છે, પણ આપણે આ બાબતને બહુ વધારે લક્ષમાં લેવાની થતી નથી. સૌથી અગત્યની વસ્તુ આપણે આ છે કે જેમાં બીજા નંબરનું ચેપ્ટર છે દલીલનું રૂપ અને પ્રામાણ્ય, એમાંથી ટોટલ 10 ગુણના પ્રશ્નો તમારે પૂછાવાના છે. એટલે 10 ગુણનું એટલે મેક્સિમમ બહુ વધારે માર્ક્સ કહી શકાય એવું ચેપ્ટર છે, આપણે પાકું કરવાનું છે. અનુમાનના નિયમો મિત્રો ખૂબ અગત્યનું ચેપ્ટર છે. 8 અનુમાનના નિયમો છે, તેના વિશેની ખૂબ સરસ મજાની વાતો. અને એમાંય પણ મિત્રો તમને ખ્યાલ છે 30% અભ્યાસક્રમની અંદર એમાંથી પણ કેટલીક બાબતો રદ થઈ ગઈ છે. એને બાદ કરતાં કુલ 12 ગુણનું ચેપ્ટર છે આખું, એમાંથી 12 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. ચેપ્ટર નંબર 4 એ પણ કુલ 12 ગુણનું છે. ચેપ્ટર નંબર 5 વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ, કે જેમાંથી કુલ 9 ગુણના પ્રશ્નો, એટલે કે આખા ચેપ્ટરમાંથી 9 ગુણના પ્રશ્નો તમારે પૂછાવાના થશે. એટલે એ પ્રમાણે તમારે એની તૈયારી કરવાની છે. પ્રકરણ નંબર 6 ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન છે, એની પણ અહીંયા ચર્ચા છે કે જેમાંથી 9 ગુણના પ્રશ્નો પૂછાય છે. સાથે સાથે ચેપ્ટર નંબર 7 મૂલ્ય મીમાંસા, એ થોડુંક ઓછું છે, એટલે કે 6 જ ગુણના પ્રશ્નો એમાંથી પૂછાય છે. થોડુંક થિયરિકલ ચેપ્ટર છે, મૂલ્યની નીતિની થોડી ઘણી વાતો છે, એના પ્રશ્નો તમારે પાકા કરવાના છે, એટલે 6 ગુણનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 8 ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન, કુલ 9 ગુણનું ચેપ્ટર છે, એમાંથી 9 ગુણના પ્રશ્નો પૂછાય. સાથે સાથે ખૂબ અગત્યનું મિત્રો, નાનકડું છે, એમાંથી કેટલીક જ બાબતો તૈયારી કરવાની છે એવું ચેપ્ટર નંબર 9. ખૂબ અગત્યનું ચેપ્ટર કહી શકાય, કારણ કે 12 ગુણનું ચેપ્ટર છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કુલ 20 ગુણના પ્રશ્નો પૂછાય છે, એમાંથી 12 ગુણના પ્રશ્નો તમારે લખવાના છે. અને લાસ્ટ આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ, એટલે કે યોગ, એમાંથી 7 ગુણનું એ આખું ચેપ્ટર છે.
એ પ્રમાણે તમારે આની તૈયારી કરવાની રહેશે. એટલે ખાસ મિત્રો અહીંયા પેપર સ્ટાઇલ છે, પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે અને સાથે સાથે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે એની ચર્ચા કરતો વિડીયો અહીંયા મેં મૂક્યો છે અને સમજાવવાના પ્રયાસો મેં કર્યા છે. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે મિત્રો. હવે આ વિડીયોમાં તમે જોયું એના કરતાં પણ ખૂબ અગત્યનો વિડીયો જો તમારા માટે કોઈ હોય તો પ્રશ્નપત્રનું માળખું છે. તત્વજ્ઞાન વિષયમાં પ્રશ્નપત્રનું માળખું એટલે કે વિભાગ એથી શરૂઆત કરો અને વિભાગ ઈ સુધીના જે પ્રશ્નો પૂછાય છે એમાં કયા વિભાગમાં કેટલા પ્રશ્નો અને કેવી રીતનું છે આખી પેપર સ્ટાઇલ સમજાવતો વિડીયો એટલે આના પછીનો તરતનો જ વિડીયો મિત્રો. એક સાથે મેં તમને 2 લિંક મોકલાવી છે, બંને વિડીયો ક્રમશઃ જ જોજો તો તમને એમાં ખબર પડી જશે. ઓકે મિત્રો, ચાલો આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડીયોને તમે પૂર્ણ કરીને સીધો જ તમે નવા વિડીયો ઉપર જાઓ એટલે તરત જ તમને તત્વજ્ઞાન વિષયમાં બોર્ડની પરીક્ષા માટે કોઈ પણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણ તમારા મનમાં રહેશે નહીં એની ચોક્કસ હું ખાતરી આપું છું મિત્રો. ઓકે, ચાલો આ વાતને પૂર્ણ કરીને ચાલો બીજા વિડીયોમાં જઈએ. આ વાતને અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ.